ભરૂચમાં ભક્તિનો મહાસંગમ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજ્યા. બરફના શિવલિંગ અને મહાપૂજા આકર્ષણનું કેન્દ્ર. આજે દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લો શિવમય બન્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના નાના મોટા તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, જળ અને બીલીપત્રનો અભિષેક કરી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના જયઘોષથી ભક્તિમય બની ગયું હતું. શહેરના પ્રાચીન અને પૌરાણિક રામેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ અને મહાકાલેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. શિવરાત્રીના વિશેષ પર્વે મંદિરોને નયનરમ્ય રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ બરફના અમરનાથ જેવા શિવલિંગના દર્શન ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જય મહાદેવ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના આ પાવન પર્વના દિવસે જય મહાદેવ ગ્રુપ દ્વારા શક્તિનાથ ચિલ્ડ્રન પાર્ક ખાતે બરફના શિવલિંગનું અને ભાંગની પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે. જે ભાવિક ભક્તો કે જેમનાથી અમરનાથની યાત્રા ના થઈ શકતી હોય તેવા લોકો માટે આ ખાસ આયોજન રાખેલ છે અને બરફની ધર્મપ્રેમી જનતા માટે ખાસ આયોજન છે, જેથી દરેકને આ પર્વનો લાભ લેવા અને આ વિશેષ બરફના શિવલિંગ અને ભાંગની પ્રસાદીનો લાભ લેવા આમંત્રણ પાઠવીએ છીએ. દર વર્ષની જેમ આનંદનગર ઉત્સવ સમિતિ દ્વારા ઓમકારેશ્વર મંદિરના ગ્રાઉન્ડમાં બાબા બર્ફાનીનું આયોજન કરેલું છે. તો ભાવિક ભક્તોએ પ્રસાદી, આરતી તથા બાબા બર્ફાનીના દર્શનનો ઉત્સાહભેર ભાગ લીધો છે. જય મહાદેવ. શ્રી રામેશ્વર મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અદ્ભુત શિવલિંગ, બરફના શિવલિંગનું આયોજન, દર્શન માટે આયોજન કરવામાં આવ્યું. જે શ્રદ્ધાળુઓ અમરનાથ નથી જઈ શકતા એમના માટે પોતાના ઘર આંગણે જ આપણે બરફના શિવલિંગનું આયોજન કર્યું છે, જેમાં ઘણા ભાવિક ભક્તોએ આવીને દર્શન લીધો. ત્યારબાદ અમે ભાંગની પ્રસાદી અને ફરાળનું પણ આયોજન કર્યું હતું. સૌ અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવી છે, એ માટે સૌનો અમે હાર્દિક આભાર માનીએ. ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા મહાવિદ્યાલય દ્વારા 1650 શિવપૂજન અને સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેદપાતી બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. શિવાલયોમાં 4 પ્રહરની વિશેષ પૂજા, આરતી અને રાત્રિ જાગરણના કાર્યક્રમો યોજાયા છે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ફરાળી પ્રસાદ અને મહાપ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શિવભક્તોએ મહાદેવના સાનિધ્યમાં આરાધના કરી હતી. ફરીથી જલ્દી જમતી ભરી રાખવા.